ભાઈ ગરમીના રેપ જેવા કરીને ખાન મસબા અહીંથી તો નીકળી ગયા છે એટલે આખા વીએ ગયા. એક તો બાવળિયામાં ગળી ગયો અને આ બીજો મસબો બાંધે છે તો એટલે જાય છે. આ મસબા અહીંયા જાય છે, મસબા ભાગ્યા છે એટલે હવે તાત્કાલિક બાંધવા મળ્યા છે. આવી રીતે કંઈક પાણી છીડ્યા છે દરિયાના એટલે જોઈ શકો છો. જો આ ખાસ અંદાજમાં કેટલું તોફાન છે તે જોવાનું હોય આપણે. ઘાટ દરિયાનો આમ દૂર લગી મોજો આવે રીતનો એક મોજો છે ભાઈ. ફૂલ વાતાવરણ ખરાબ અને વરસાદ. તો મિત્રો આપણે આપી ગયા છીએ દરિયાના કાંઠે આ ઊભા છીએ અને તાત્કાલિક આ મોજાનું જો વાતાવરણ તો જો તમે એકદમ જોરદાર બની ગયું. તો આટલા પાણી ચડી ગયા છે કોઈ માપ વિનાના અને વરસાદ ચાલુ છે તો આપણે જોઈએ હાવ મિત્રો દરિયાના પાણીના કારણે આવું બધું થઈ જાય. જો હાલે આ વાણ તો આ બીજું વાણ એટલા પાણી આવતા જાય. આવી રીતનું એક થઈ ગયું વાતાવરણ. આવું છે બધું મોજાનું કારણ ને ફૂલ જુઓ જ્યાં જુઓ ત્યાં મોજો મોજો ને મોજો ફૂલ મોજો. આકાશમાં વાતાવરણ વાદળનું ધીમો ધીમો વરસાદ અને પાણી છે બહુ ભાઈ જોરદાર. અહીંયા આવી ગયા. એક વાણ હવે ભાગવાની તૈયારીમાં જ છે. હવે સારા મોજ આવે છે તો આ વાણ નીકળી જવાનું છે અહીંથી. બનાવવાનું નથી પણ આમ એક હોય એવું રહેશે. જોઈ શકો છો આવું થઈ ગયું છે. હવે તો આ મસવાની હાલત થઈ ગયા આવીને એક મસવામાં બીયો ગયો ત્રાહો નીકળી ગયો. નાડું તૂટી ગયું ઓલા નાડા તૂટી ગયા. તો ભાઈ ગરમીના રેપ જેવા કરીને ખાન મસબા અહીંથી તો નીકળી ગયા છે એટલે આખા વીએ ગયા. એક તો બાવળિયામાં ગળી ગયો અને આ બીજો મસબો બાંધે છે તો એટલે જાય છે. આ મસબા અહીંયા જાય છે, મસબા ભાગ્યા છે એટલે હવે તાત્કાલિક બાંધવા મળ્યા છે. વાળને બંધાઈ દીધું છે ને ઓલું વાનામ છે અને અહીંયા બીજા રહી ગયા છે. તો ભાઈ અહીંયા ઓલરેડી મસબો હતો એ એક વીયો ગયો તો આ મસબો પીડ્યો અહીંયા હતો એ વાણ વી ગયું ઠેઠ અહીંયા નીકળી ગયું અને બીજું બાવળિયામાં ગળી ગયું છે ઠેઠ આમ બંધારાની પાસે જુઓ. આવી રીતનો કરાટ છે દરિયાનો ને ફૂલ મોજો છે. તો વિડીયોમાં બિના રહેવા દે આગળ શું થાય જાણવા માટે. તો આ મિત્રો આ બાવળિયામાં તો ગળી ગયેલું પીડ્યું વાણ અહીંયા અને તો અહીંયા ઠેઠ ગળી જા આ બંધારો છે ઓલા પડી ખેલી અહીંયા. તો આવી રીતના પાણી કંઈક આવ્યા છે ફૂલે ફૂલ ખાસ બધાય નાખ્યું. હોય બાબા લઈ સુખાઈ દડતા આવે ફૂલ ભરતી દરિયાની હાલ. આવી રીતનું કંઈક થઈ ગયું છે. મોટા મોટા લાકડા ને બધું જાય તણાઈ ને બહાટી. અહીંયા વાણ ભેગા થઈ ગયા બે મોજા આમથી આમ નાડા તોડીને ફગાઈ નાખ્યા છે. તો આવું કંઈક છે તોફાન અત્યારે. તો ભાઈ આજમાં આટલું જ હતું અને હવે કાલ કેવું થાય એ ખબર નથી પણ કાલમાં હવે તમે જોશો આગળનો વિડીયો આપણે બનાવીશું ને આજમાં તો આપણે વિડીયો આ બધા પૂરા કરી દીધા છે. તો અહીંયા બહુ વિડીયો મોટો થઈ જાય એટલે આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે અને નવા બ્લોકમાં પણ અઘરું આવવાનું છે કે આ તોફાનનું પાણી એટલું છે ને આ બાવળિયામાં બધા વાણ ગળી ગયા. તો હવે આગળ કેવું થાય કોને ખબર પણ હવે પાછો બ્લોક આવે ત્યારે એમાં જોજો અને આ બ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ.